અડદિયા. હવે અત્યારે બનાવીએ, અત્યારે શીતોપચાર, નવા નવા પણા, જુદી જાતના શરબત, એવી સામગ્રી બધી શીતોપચારવાળી. ગુલાબજળનો ઉપયોગ કરીએ, ચંદન, અરે ગુંજા માળાય સફેદ, સફેદ પાછા કુંજા. થયું નવું. પછી પાછા એ માળીએ ચડાવીએ. અષાઢી બીજ આવે એટલે પાછો રથ ઉતારીએ. તમે જો તમને ઠાકોરજી નવરો પડવા દે તો તમે પંચાયત કરવા જાઓ ને, ઘણી વાર કોઈનો ફોન આવે ને ખોટું બોલવું પડે. એ મારા વાલા મહેમાન આવ્યા, મૂકું. ઓલા રથ ઉતારતા હોય ને અડધો લીધું હોય બધું, અડધું બાકી હોય, એટલે ખોટું બોલીએ પાછા. તો ઠાકોરજીમાં તો નિત્ય વસ્ત્રય તમે જુઓ, દિવાળી આવે એટલે 5 દીના આપણે કેવી નવી સાડીએ લાવીએ, એટલે ઠાકોરજીને 5 દીના નવા વસ્ત્ર લાવીએ. વ્યવસ્થા હોય કે ન હોય, મનમાં મનોરથ તો હોય જ કે 11નો, 12નો, 13નો, 14નો, અમાસનો, એવા પાછા મેચિંગ મજાના શ્રૃંગાર. એ કહે છે આપણને, પણ એ સાક્ષાત છે ને, એટલે વગર કીધે આપણને સમજાવી દે છે. ઓલી આપણી ભત્રીજીની વહુ છે, એની દીકરી બોલતા નથી શીખી, 3 વર્ષ થયા, પણ ઈશારામાં સમજાવું, એક્શનથી સમજાવી દે. એમ આપણા ઠાકોરજી સંજોગ એવા ઊભા કરે ને, આપણને સમજાવી દે કે ના, આમ નહીં, નામ. એક બેન કે અખાત્રીજે મારા વહુને ટાઈમમાં હતી, એટલે એને પિયર ગઈ હતી વેકેશન, એટલે છોકરાઓને લઈને કે મમ્મી 4 દી જઈ આવું. અને એના ઘરે એ કે ઠાકોરજી નહીં, એટલે પાડવાનું ખરું પણ આપણા જેટલું. હવે કે અખાત્રીજે ખાસ તો ચંદન આવે ઈલાબેન, એટલે ઓલું હાંચવીને પેલું ચંદનનું લાકડું ને ઘસવાનું ને હાંચવીને મૂક્યું હતું. હવે મંગળા કર્યા, શ્રૃંગાર કર્યા, ચંદન યાદ જ ન આવ્યું. પણ આ પ્રભુ કેવો કૃપાળુ છે. એ કે નાની વાડકી ચાંદીની, શેનના દૂધમાં એ હોય અને સવારના દૂધમાં સેજ મોટી હોય. મારે 2 વાડકી છે. તો ઓલી સાંજની વાડકી છે ને, એ મળે નહીં, એટલે બધે ગોતવા માંડી. એટલે 3-4 ખાના છે, ઠાકોરજીના પાત્રને, ઠાકોરજીની મિશ્રીની બરણીને, ઠાકોરજીની પેલું એમ કે ચૂરીની બહેણી, ઠાકોરજીની જીરાળાની બહેણી, એ બધું ગોઠવેલું. એટલે મને એમ થયું નીચે પડી ગઈ, ક્યાં ગઈ? તો એ ગોતતી હતી તો ચંદનનું લાકડું, અરે આજે ભૂલી જાત. આ વહુ ટાઈમમાં એમાં કેટલા ટેન્શનમાં ઈલાબેન, પહોંચાશે કે નહીં પહોંચાય કે. મેં કીધું મારા વાલા, ભલે તું બોલતો નથી પણ જતાવે છે જ કે માં પાછી ચિંતા કરીશ. મેં મારા લાલાને ચંદનનું ધરાવ્યું. વાડકી તો થાળીમાં પાત્ર હતા ને, એમાં એક મોટી વાડકી ઊંધી વળી ગઈ હતી, એની નીચે જ હતી. પણ એણે મને કહેવું હતું કે અહીંયા છે, ભૂલી જાઈશ. મારા વાલા જતાવે છે. એ બોલતો નથી પણ વગર બોલે બધું કહે છે. આપણે બોલ જ કરીએ છીએ. બોલવાનું એ બોલીએ, ન બોલવાનું. ઠાકોરજી કે કાંઈક મને ગમે એવું બોલ ને તો સારું લાગે. લૌકિક પંચાયત કર્યા વિના ને, એટલે તા જીભડી, લલુડી અને રસના પંચાયત કરીએ ને, એ લલુડી. જીભ એટલે સારું બોલીએ અને ખોટું બોલીએ, અને રસના એટલે રસો હોય, ઠાકોરજીના રસની જ વાતો કરીએ, એ રસના. સુરદાસ શીખે છે ને,
તે મને આ રૂવા જેટલી રસના આપી હોત ને જીભ, તો હું આ રૂવા જેટલા તારા ગુણાનુવાદ ન કરી શકત. તો અહીંયા કહે છે પુષ્ટિ માર્ગમાં નિત્ય નવા વાઘા, વસ્ત્ર, શિંગાર, આભૂષણો નવી નવી છટાથી ધરાવાય છે. પ્રભુ નિત્ય નવતન રૂપે દર્શન આપે છે. ઉત્સવના શૃંગાર ભારે હોય છે. અત્યારે જો આપણને દાગીના બહુ ન ખંચાય ને, એમ આપણે ઠાકોરજીને અત્યારે મોતીના, છીપના, ચંદનના પ્રભુને સોહાય એવા. આડા દિવસે સાદા શૃંગાર હોય. ઋતુ અનુસાર બધું નવીન રૂપે દર્શાવાય છે. ખેલના દિવસોમાં સુવર્ણના આભૂષણો ધરાવાય છે. ઉષ્ણકાળમાં મોતીના આભરણો, બારીક વસ્ત્રો, હલકો શિંગાર. અક્ષય તૃતીયાથી ચંદનની છાપથી વસ્ત્રો છપાય છે. પહેલાંના વૈષ્ણવ તો ચંદન ઘસી અને એના છાપા કરતા વસ્ત્રમાં. અમે દર્શન કર્યા છે. હવે આપણે તો અત્યારે બધા તૈયાર મળતું હોય ત્યાં સુધી સજાવટે હવે તો તૈયાર કરીએ છીએ. ઓલા ભાઈને બોલાવી લેવાના, કેટલા? આટલા કરી દે સજાવટ. સજાવટ તો એટલી વાર આપણો દેહ એની અંદર રોકાયેલો રહે, એટલી વાર એ મોરને અડીએ તો મોર યાદ આવે વ્રજના, પોપટને અડીએ તો એ સુખદેવજી યાદ આવે, એ ફુવારા લઈએ તો વ્રજના ફુવારા યાદ આવે. અત્યારે બધું કોન્ટ્રાક્ટ. ઠાકોરજી કે પછી તારો ને મારો કોન્ટ્રાક્ટ. સામગ્રી ઓર્ડરથી, માળાજી ઓર્ડરથી. અત્યારે બધું તૈયાર માલ. પછી અંત સમય આવે ત્યારે આપણે તૈયાર ન હોઈએ તોય લઈ જાય છે. એમાં નથી કહેતા કે તૈયાર. અક્ષય તૃતીયા ચંદનની છાપથી વસ્ત્રો છપાય છે. હિંડોળામાં ભારે શ્રૃંગાર અને નિત્ય નવા તરેતરાના હિંડોળા સજે. એ 32 દિવસ ઠાકોરજીને જાત જાતના હિંડોળા, શાકનાય હોય ને, પાનનાય હોય ને, ફ્રૂટનાય હોય ને, સૂકા મેવાનાય હોય ને, લેરિયાનાય હોય ને, ચુંદડીનાય હોય ને, સાટીનાય હોય ને, મોરપીંછનાય હોય ને, કાચનાય હોય ને, જાત જાતના હિંડોળા. આમાં ક્યારે તમે નવરા પડો? ઓલું આવે છે ને, જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેળલો ના છોડે. કેળલો છોડે તો બીજે જાઓ ને. છોકરાઓ નાના હતા ને ગામડામાં રહેતા હોય ને, એટલે એ પાણી ભરવા જાય ને તો એક હાથમાં આપણે કાગર લીધી હોય, એક હાથમાં ઉપર બેડું હોય. હવે એનો હાથ પકડવા જઈએ ને તો નીચું વળવું પડે, એટલે આપણા હાડલાને છેડો હોય એના હાથમાં. છેડો છૂટે ત્યાં રોવા મને, એટલે આપણે ઊભા રહી, લે પકડી લે. લૌકિક દીકરો તો ટાઈમ 2-3 વર્ષનો થાય ત્યાં સુધી, પણ આપણો લાલો તો ભૂતલ પર આપણે આવ્યા અને લીલામાં જાશું ત્યાં સુધી આપણો છેડો છોડવાનો નથી. એનું બંધન જ એવું છે. એ છૂટા મૂકે છે ને તોય આપણે બંધાયેલા રહીએ છીએ. એણે છૂટા મૂકી દીધા, જાતા જે કરવું હોય જલસા કર. અરે એક દિવસ સવારથી સાંજ ગયા હોય ને તોય મનમાં એમ થાય ઠાકોરજીને કાનમાં કહીએ, આજે મારા વિના આરોગ જેવો ભૂખો ન રહેતો, જો તારી માં વલ્લભને મળવા જાય છો. વલ્લભ પૂછે તો મારે જવાબ દેવો પડે ને કે ઠાકોરજી પ્રસન્નતામાં જ તો બરાબર અરોગ છે. જીદ ન કરતો મારી માં ક્યાં ગઈ. ઘરમાં છે તો આ વાતો કરીએ,
ન હોય તો કોને કહીએ? નિત્ય નવીન રૂપથી પ્રભુના દર્શન કરતા ચિત્ત પ્રસન્ન થાય. પ્રભુનું રૂપ સૌંદર્ય પોતાના નયનોથી નિરખી સામા ઊભા રહીને બે હાથ જોડી, આ વંદન ભક્તિની વાત થાય, વંદન ભક્તિ થાય છે. સ્વરૂપાનંદમાં મગ્ન થઈ જાવ છે. નટવર છબી દંદલાલની તેમાં મગ્ન જેનું ચિત્ત જો, આમ સ્વરૂપની ઝાંફી કરતા મન મગ્ન બની જાય છે. રોમ રોમ પ્રફુલ્લિત બની જાય છે. આવો છે પુષ્ટિનો આનંદ. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધી નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. તક્ષકાદાત્મનું મૃત્યુ દ્વિજપુત્રોપ સર્જિતાત પ્રપશ્યત્ય ઉપસૃત્ય મુક્ત સંગમ પદમ હરે જિજ્ઞાસિતાત્મયાતાત્મ મુને વ્યાસ સુતાદસો હિત્વેદમ રૂપ ગંગાયા યાસતુતા કૃતો ભયમ ઇતિ રાજ્ઞ ઉપાદિશ્ય વિપ્રા જાતક કોવિદા લબ્ધોપચિતય સર્વે પ્રતિજગ્મુ સ્વકાન ગૃહાન. અર્થ: સમીક નામના બ્રાહ્મણના પુત્ર શૃંગીએ મોકલેલા તક્ષપ સર્પથી પોતાનું મૃત્યુ છે. કોનું? પરીક્ષિતનું. એમ સાંભળી આ બાળક બધા સંગનો ત્યાગ કરી હરિ ભગવાનના પદથી પ્રાપ્ત કરશે. વળી આ બાળક વ્યાસજીના પુત્ર સુખદેવજી પાસેથી આત્માના યથાર્થ રૂપને જાણવાની ઈચ્છાવાળો થશે અને પોતાના શરીરને ગંગાજીમાં ત્યાગ કરીને, હે યુધિષ્ઠિર, તે સાક્ષાત ભગવાનને પ્રાપ્ત કરશે. આ પ્રમાણે જ્યોતિષશાસ્ત્રના જાણકાર પંડિતોએ રાજાને કહ્યું. પછી રાજા પાસેથી દક્ષિણા વગેરે પ્રાપ્ત કરી પોતપોતાના ઘરે ગયા. પરીક્ષિતનું બધું ભવિષ્ય વાંચન જ્યોતિષીઓને પૂછે છે યુધિષ્ઠિર, એ બધું કહી રહ્યા છે. સુબોધી આત્માનું એટલે દેહ, મૃત્યુ એટલે નાશ, દ્વિજપુત્ર એટલે શૃંગી ઋષિ, ઉપસર્જિતાત એટલે પ્રેરિત, મોકલેલા, ઉપસૃત્ય એટલે સાંભળીને, મુક્ત સંગ એટલે સંગનો ત્યાગ કર્યો છે, તેવા એટલે કે સંન્યાસ લીધેલો. કોણ? સુખદેવજી. હરેમ પદ, હરિના સ્થાનમાં, ગંગાના તટ પર એટલે કે સત્પુરુષોની સભામાં, કારણ કે ભગવાનનું ચરણ ત્યાં જ પ્રગટ થયેલું છે. વ્યાસ સુતાન મુને એટલે સુખદેવજી. વ્યાસસુત કોણ? સુખદેવજી. જિજ્ઞાસિત સારી રીતે વિચારપૂર્વક જણાવેલો આત્મનઃ ભગવાનનો અને પોતાનું યાથાત્મ ભયમ, આવું છે એવા પ્રકારનો નિર્ણય, એટલે કે આત્માના યથાર્થ રૂપને જાણવાની ઈચ્છાવાળો અશો આ પદ અંતમાં કહેલો છે. તેનો અર્થ એ છે કે બ્રહ્માસ્ત્ર પાછું આવશે તે દરમિયાન ભગવાને પોતાનું કાર્ય કરાવવા એનું રક્ષણ કર્યું છે. છેવટે બ્રાહ્મણે પ્રેરેલા તક્ષકના આકારવાળા બ્રહ્માસ્ત્ર દ્વારા એનો ઉપસંહાર થશે. ઇદમ એટલે આ શરીર, વૃદ્ધમાં એટલે આસક્તિવાળા રાજાઓને આ શરીરમાં મોહ થતો નથી એમ જણાવવા નૃપ સંબોધન કર્યો. અધ્વામ નિશ્ચય, અકુતો ભયમ, જેને કોઈ તરફથી ભય સ્પર્શ કરતો નથી, એવા ભગવાનના ચરણ કમલને પરીક્ષિત પ્રાપ્ત કરશે. આ બધું ભવિષ્યવાણી કહે છે કે આવું આવું થશે અને એવું એવું થયું. કોને કહે છે? આ બધું યુધિષ્ઠિરને કહે છે. ઉપાદેશનમ, એકાંતમાં માત્ર રાજાને જણાવવું.
તેઓના બધાનું જ્ઞાન હતું, કારણ કે તેઓ જાતક કોવિદા હતા. જાતક એટલે જ્યોતિષશાસ્ત્રનો એક ભાગ છે. જો કે તે બ્રાહ્મણો સંપૂર્ણ જ્યોતિષશાસ્ત્રના જાણકાર હતા, પરંતુ ચાલુ પ્રસંગમાં જાતક ઉપયોગી હોવાથી જાતક કોવિદા કહ્યા છે. લબ્ધા એટલે પ્રાપ્ત કરેલા, ઉપચિતિ એટલે ઉપકારના બદલામાં ધન વગેરે જેમણે લીધા, અને સર્વ એટલે આ અધ્યાયના શ્લોક 15થી 17 કહેનારા બધા, એમના બધા મનોરથો પૂર્ણ થવાથી સીધા ઘરે ગયા. કોણ? બધા બ્રાહ્મણો, જ્યોતિષશાસ્ત્રીઓ. બીજે ક્યાંય ગયા નહીં. કાળ વગેરે ભગવાનનો સેવક છે, એટલે જેમના પર ભગવાન પ્રસન્ન થાય છે તેના માટે કાળ વગેરે બધી અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરે છે, એમ કહ્યું છે. પૂર્વાકથનોનો આધાર પર હવે ક્રમથી સંવાદોનું કથન કરવામાં આવે છે. સ એસ લોકે વિખ્યાત પરીક્ષિદિતમ યત પ્રભુ પૂર્વદ્રષ્ટ મનોધ્યાયન પરીક્ષિત નરેશ્વર. અર્થ: તે આ લોકમાં પરીક્ષિત એમ પ્રખ્યાત છે. ભગવાન દ્વારા સામર્થ્ય પ્રાપ્ત થયું હોવાથી ભગવાન સમાન છે. ગર્ભમાં પહેલાં જેનું દર્શન કર્યું હતું એ જ પુરુષનું અહીં ધ્યાન કરે છે, માટે પરીક્ષિત નામથી પ્રસિદ્ધ છે. સુબોધિની છે. સ એવ ભગવાને જેનું રક્ષણ કરેલું તેવી ભવિષ્યની કથા માટે આ એમ ફરીથી કહે છે. પરીક્ષિત એમ પ્રખ્યાત થયેલા છે. સર્વ જાણકાર બ્રાહ્મણોએ તે કહ્યું કે આ વિષ્ણુરાત નામનો પ્રસિદ્ધ થશે. પરીક્ષિતનું નામ કયું છે? વિષ્ણુરાત. તો પછી લોકમાં પરીક્ષિત નામથી પ્રસિદ્ધ કેમ થયો એવો પ્રશ્ન થાય, માટે કહે છે યત પ્રભુ, કારણ કે પ્રભુ હોવાથી તે ભગવદ રૂપ થયેલો છે. ભગવાને પોતાનું સામર્થ્ય તેને આપેલું હોવાથી ભગવદ રૂપ થયેલો છે. પહેલાં ભગવાને એના રક્ષણ કરવાનું કાર્ય કરેલું, તે કરતાં પણ હાલનું ભગવાનનું કાર્ય તે કરે છે તે વધુ આદરણીય છે. આજે પરીક્ષિત ના હોત, એણે આ મરેલો સાપ શૃંગી એટલે આપણે સમ્યક ઋષિના ગળામાં ન નાખ્યો, શૃંગી ઋષિએ સાપ ના આપ્યો હોત તો ભાગવત મળત, આપણે બધા અહીંયા હોત. તો પ્રભુના દરેક કાર્યની પાછળ કારણ હોય છે, જે આપણે નથી સમજી શકતા. એટલે કે છે ભગવાને એની રક્ષા એટલા માટે કરી હતી કે ધર્મની રક્ષા કરે, જેથી ભાગવતની પ્રવૃત્તિ થાય. આવ્યું? આ પ્રથમના કાર્યનું ફળ છે. વિષ્ણુરાત નામથી પ્રસિદ્ધ થયેલો હોવા છતાં પણ પરીક્ષિત તરીકે પ્રસિદ્ધ થયો. બોલો વલ્લભાધીશ શ્રીમદ ભાગવત ઉદયને दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास સબરજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી દ્રઢયન ચરનાન કેરો ભરોસો દ્રઢયન ચરણ કેરો. શ્રી
वल्लभनक चंद्र छटालीन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो साधन और नहीं कली में जासो होय निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण के વલ્લભાધીશ કી આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ.